क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो वज्रायाणं नमो लोये सुखसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम, जैनम जयतु शासनम। अध्यात्मनी अपूर्व सर्वाणी परमात्म प्रकाश આજે છઠ્ઠો ભાગ પૂરો થયો। આગળ અષ્ટાનિકાનો પૂરો થયાનો બીજો દિવસ। 407 પાના હતા કુલ આમાં ભાગ 6। આપણે 400 પાના લેખે પણ એક ભાગ ગણીએ તો 6 ભાગના કેટલા થયા? 2400। તો લગભગ 2000 થી 2400 પાના છેલ્લા 4-5 મહિનામાં આપણે પૂરા વાંચી ગયા છીએ એક એક કરીને। મને એક તો વિચાર આવ્યો કે 24 તીર્થંકર આજ તો સમજાવવા માંગે છે। 24 તીર્થંકરો તો આજ તો ઘૂંટાવવા માંગે છે ને। ચાહે 11મી ગાથાનો ભાવાર્થ, મૂળ ગાથા, ખાનીય તત્વ ચર્ચા, અનાદિથી આ જીવને હેદરૂપ વ્યવહારનો પક્ષ, રાગનો તો છે જ, રાગની વાત નહીં, અભેદ આત્મ સ્વભાવના ભેદનો પક્ષ। ભૂપતભાઈ, આવા ખુલાસા વારંવાર નથી આવતા। ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે, એટલે અભેદના પક્ષમાં નથી આવ્યો। જે 11મી ગાથા, 12મી ગાથા, વ્યવહાર અભૂતાર્થ છે, એ જે બધી જે આજે રસાસ્વાદ ગુરુદેવશ્રીએ જે લીધેલ છે ને, ખરેખર જેની આપણે કલ્પના ન કરી શકીએ, એને આસ્વાદ કાવ્ય કહેવાય સાહિત્યમાં। જો એક દાખલો આપું એની સાથે, આપણે રવિન્દ્રનાથ ટેગોરનું આપણે બધાએ નામ સાંભળ્યું છે, બરાબર? ઝવેરચંદ મેઘાણીનું પણ નામ સાંભળ્યું છે આપણે। તો રવિન્દ્રનાથ ટેગોરે મૂળ તો બંગાળી કવિ હતા, બેંગોલ। એમના કેટલાક, એમણે પોતે અંગ્રેજીમાં લખેલા કેટલાક કાવ્યોનો બેંગોલીમાં અનુવાદ કર્યો, અને બેંગોલીમાં એમના લખેલા કાવ્યો આપણા ઝવેરચંદ મેઘાણી, જે મૂળ ચોટીલાના, રાજકોટના પાડોશી, પણ આજીવિકા માટે કેટલાક વર્ષ કલકત્તા ગયા। આ 1937-40 ની વાત છે। 3-4 વર્ષ રહ્યા એ વધી વધીને, તબિયત બરોબર ન રહી એટલે પછી ત્યાંથી મુંબઈ ગયા, મુંબઈ થી વળી પાછો રાજકોટ આવ્યા।
પછી ફૂલ છાપવું જે છે એનો પ્રબંધ સંપાદક તરીકે તેઓ કામ કર્યું. હવે જયારે બેંગોલમાં રહ્યા, કલકત્તામાં રહ્યા, ત્યારે રવિન્દ્રનાથ ટેગોરના સાહિત્યના પરિચયમાં અને રવિન્દ્રનાથ ટેગોરે ઇંગ્લિશના અંગ્રેજીના કેટલાક કાવ્યોનો જે બેંગોલીમાં અનુવાદ કર્યો, એ બેંગોલી કાવ્યોનો અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કર્યા ગુજરાતી. બે એક દ્રષ્ટાંત આપો. આપણે જે પિક્ચરના નામે કહીએ ને પિક્ચરમાં ગીત, પિક્ચરમાં ક્યાં વર્ષો થઈ ગયા ઝવેરચંદ મેઘાણીએ લખેલ છે, પણ એ મૂળ કાવ્ય તો રવિન્દ્રનાથ ટેગોરે લખેલ છે. મોર બની થન ગાટ કરે, એ ઓરિજિનલમાં બેંગોલી કાવ્ય છે. બેંગોલીનો ગુજરાતીમાં એને રસાસ્વાદ લીધો, મારે ઈ કેવું છે. બરાબર, એક તો ઈ કાવ્યની વાત. બીજું એક નાનકડી કવિતા છે, સાવ આમ સમજો ને કે 3-4 વાક્યમાં આપણે બોલીશું. આ થમતા સૂર્યે હીડને પૂછું, હવે મારું કામ કોણ કરશે. આખી ભીડ ચૂપ, પરંતુ ક્યાંક ખૂણેથી નાનકડી દીવડી બોલી ઉઠી, મને સોંપજો, મારી શક્તિ પ્રમાણે હું કરીશ. આટલી નાનકડી કવિતા છે. જો સૂર્ય તો આથમ્યો, સૂરજ તો આથમ્યો, પણ નાનકડી દીવડી પોતાની શક્તિ પ્રમાણે તો પ્રકાશ તો ફેલાવી શકે ને. એ ભલે ને સૂરજ જેવી તો તેજસ્વીની તો નથી, પણ સૂરજની ગેરહાજરીને તો ચોક્કસ તેઓ સારશે. આવું એક નાનકડું કાવ્ય છે. એટલે સૂરજ ના બન પાવો તો સમજાય છે. સૂરજ ન બની શકો કઈ વાંધો નહીં, પણ દીવડી તો બનો. કેવળ જ્ઞાન ન થાય કઈ વાંધો નહીં, પણ ભાવ શુદ્ધ જ્ઞાન તો થાય. એટલે આ બધું કાવ્યોનો રસાસ્વાદ છે. જે આજે જે આપણે આખી મહેફિલ માણીને ગુરુદેવશ્રીની, જીનાદેશ જાતા જિનેન્દ્રા વિખ્યાતા, જે બનારસીદાસજીનો આખો પ્રબુદ્ધાનો કેટલું સરસ અર્થ કર્યો ગુરુદેવશ્રી. પ્રબુદ્ધ એટલે જેને જાણ્યા બાદ એ આત્માનો બોધ થાય અને થાય જ. અક્ષય એક વૃક્ષ શાખા, એમ અખય વૃક્ષ શાખા, ભગવાન આત્મા અક્ષય છે, એની વિતરાગ પરિણતિ એની એક શાખા છે. એક એક શબ્દને કેટલું સરસ માણે. ગઈકાલે તો વિશ્રામ હતો, રવિવારો, સાંજે કઈ આપણે ઉપાધિ નહોતી. ઉપાધિ જ કહું, આ ઉપાધિ જ છે, બીજું શું છે. ત્યાં બેસીને સમજાવવું ઉપાધિ નથી તો બીજું શું છે. કાલે મેં આ બારીકાઈથી જોયું હતું પ્રવચન, સાંભળ્યું. પહેલા તો મેં વાંચ્યું આદ્યોપાંત પ્રવચન, પહેલા મારી રીતે વાંચ્યું, પછી ગુરુદેવશ્રીનું પ્રવચન મૂકી, પછી ફરી વાર એને આખું સાંભળ્યું. તો એ આખું બનારસીદાસજીનું જે કાવ્ય જીનવાણી સ્તુતિ જે છે એ સમજાવ્યા. છેલ્લે એક વાક્ય બોલ્યા 1.5 લીટીનો. એ આખા 4-6 ફકરાનો નિવેડો છે, સાર છે. જો તમે કાઢો, પુસ્તક કાઢો, એમની પાસે પણ હોય ગ્રંથ સાથે લઈને બેસજો. 6 ભાગ આજે પૂરા થયા. હવે આવતીકાલથી તો નવા ગ્રંથો પણ આવી ગયા. હવે આ ભૂતકાળ બનતા વાર નહીં લાગે, પણ વિષયનું વિસ્મરણ આપણે ન કરીએ. જે ધારા ચાલે છે અધ્યાત્મની, ભાવનાની, એ ધારા આપણી વિસરાય નહીં. વારસો ઈ છે. પાન નંબર 403 નંબરના પાને આ જીનવાણી સ્તુતિનો અર્થ પૂરો કરીને એક વાક્ય બોલ્યા, એમાંથી આ અર્થ નિકાળે તો જૈન વાણી સમજો કહેવાય, એમ કેવું છે. સાંભળ્યું તું આ ધ્યાનથી બધાએ? હા,
ધ્યાન જાય છે બધાયનું? ગ્રંથ તો લગભગ ઘણા પાસે દેખાય જ છે. હા, ચિદાનંદ કી ભૂપાલ કી રાજધાની જે પંક્તિ બોલ્યા ને 2-3 વખત, પછી એમ બોલ્યા આ અર્થ નીકાળે એમાંથી તો જૈન વાણીને સમજો કેવાય. બીજાનું ગળું પકડવા માટે, હા, બીજાની ભૂલો પકડવા માટે એને પરસ્ત્રી સેવન જેવો મહાપાપ કીધું છે. બીજાની બુદ્ધિને પરખવું, તે કોણ કેટલા પાણીમાં છે, કોણ કેટલું જાણે છે, કોણ ક્યાં ભૂલ કરે છે. ભૂલને પકડવા માટે કોકની વાત સાંભળવી પરસ્ત્રી સેવન જેવો મહાવ્યસન છે. નરકગામી જીવ છે. તત્વ સમજવા માટે હોય, કોઈની ભૂલ પકડવા માટે ન હોય. જા મેં જીતની બુદ્ધિ હૈ ઉતનો દિયો બતાય. આ સૂત્ર તો ગુરુદેવ કહે છે આપણને, તાકો ગુરુ ન માનિયો ઓર કહા સે લાય. દરેકની શૈલી, ભાષા શૈલી જુદી હોય, પદ્ધતિ જુદી હોય, સમજાવવાની રીત જુદી હોય, ક્ષયોક્ષમ બધાયનો જુદો જુદો હોય. કઈ જરૂરી નથી કે બધાને સમજાવતા જ આવડે, અને દરેકનો પુણ્ય પણ એવું જરૂરી નથી કે સમજાવતા આવડે પણ સામે વાળો સમજી જ જાય, વિરોધ વંટોળ પણ ઊભું કરે. ખ્યાલમાં આવે છે? બધું આમાં ઘણું બધું નિમિત્ત અને ઉપાદાન બધું કામ કરતું હોય છે. એટલે આમાં જો વચ્ચે અક્ષય વૃક્ષ શાખા, હે વાણી, હે જૈન માતા, અક્ષય વૃક્ષની શાખા તું છે. જે વૃક્ષ અક્ષય છે એ અક્ષય વૃક્ષની તું શાખા છે. અક્ષય વૃક્ષ છે ભગવાન આત્મા, અને એની વીતરાગ પરિણતિ એ એની શાખા છે, એમ જીનવાણીમાં કહેવું છે. જો આપણને હજી આ સ્તુતિઓના અર્થ કરતા પણ પરસેવો છૂટે, કેટલી સ્પષ્ટતા છે, કેટલા ભાવ વિભોર થઈને આ બધી ચર્ચા અત્રે ગુરુદેવ કરે છે. ખરેખર જોવા જેવું છે. એટલે જીનવાણી સ્તુતિનો જે અર્થઘટન જે કરે છે એ કેટલી માર્મિક વાત છે. એક તો આ એક બહુ સરસ મજાનો પેકેજ જેને કહીએ. અને આજનું પ્રવચન ગઈકાલના પ્રવચનની જેમ સમયસારની 11મી ગાથાનો જે ભાવાર્થ છે એ ભાવાર્થના રસાસ્વાદન માટે જ સમર્પિત છે. હું તમને 2-3 બિંદુઓ કહું, એની બહુ ઓછી ચર્ચા થાય છે, નહીવત ચર્ચા થાય છે. નિશ્ચય તે મુખ્ય નહીં, જે મુખ્ય તે નિશ્ચય. સમજાણું? જો અશુદ્ધ નિશ્ચય ને રાગાદી ભાવ જીવે જ કર્યા છે. એ નિશ્ચય એનો વિષય છે કે નહીં? અશુદ્ધ નિશ્ચય એનો વિષય છે કે નહીં? સાધક દશા, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર, જે ગઈકાલે આપણે ભેદાભેદ રત્નત્રયની વાત કરી હતી. તો સાધક દશા જે છે, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર, તે સાધક દશા પર્યાય ભાવ છે કે નહીં? અને પર્યાય ભાવ હોવા છતાં પણ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે કે નહીં? શું કીધું? એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. ઓલા રાગાદી ભાવો બધા વ્રત સંયમ આદિકના ભાવલિંગીના સમ્યક દ્રષ્ટિના, એ અશુદ્ધ નિશ્ચય નહીંના વિષય. સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર આદિક બધા એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંના વિષય, સાધક દશા છે એટલે. અને અનંત ચતુષ્ટય, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, નવલબ્ધિ, અરહંતોને જે પ્રગટ થાય છે એ નવલબ્ધિઓ કઈ નહીંનો વિષય છે? પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીંના વિષય છે. નિશ્ચય નહીંના વિષય કેમ? કેમ કે સ્વાશ્રિત છે. પૂર્ણ કેમ? કેમ કે હવે અધુરાશ બાકી નથી રહી, અને અશુદ્ધિ નથી એટલે શુદ્ધ નિશ્ચય નહીંના વિષય. અધુરપ રહ્યું નથી એટલે પૂર્ણ, અશુદ્ધિ રહી નથી એટલે શુદ્ધ, અને સ્વાશ્રિત આત્માશ્રિત છે માટે નિશ્ચય. કેદી આ બધી વિવક્ષાઓ આપણા મગજમાં બેસશે? કેટલું એના માટે ચિંતન જરૂરી છે, એકાગ્રતા કેટલી જરૂરી છે. અનંત ચતુષ્ટય રૂપ જે પરિણામ છે તે પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીંના વિષય છે.
વિકારો ગયા અશુદ્ધિમાં, વિકારો ગયા અશુદ્ધિમાં. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન આદિ અલ્પ દશાઓ ગઈ એક દેશ શુદ્ધમાં. આ શુદ્ધ નહીં તો રાગાદી ભાવો સાથે જ પૂરું થઈ ગયું. અંદરમાં આવ્યો તો હવે સ્વાશ્રિત છે ને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે. એ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંના વિષયમાં ગયા. નિશ્ચય નહીં ખરો, શુદ્ધ નિશ્ચય ખરો, પણ એક દેશ, પૂર્ણ નહીં. પૂર્ણમાં શું આવે? જે 38મી ગાથામાં વાત કરી છે નિયમ સાથે. ક્ષય જ્ઞાન પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે, પરદ્રવ્ય છે, પરભાવ છે, હેય છે. હવે આગળ ચોથો સ્ટેજ, જેમાં અશુદ્ધિ એ નથી, જેમાં એક દેશ શુદ્ધિનો પણ ઉપચાર નથી, જેમાં પૂર્ણ દેશ શુદ્ધિનો પણ ઉપચાર નથી, એવો નિરુપચાર જે અભેદ આત્મદ્રવ્ય સ્વભાવ ભાવ પરમ ભાવ ગ્રાહક પરિપૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીંનો જે વિષય છે, જેને આમાં ગુરુદેવશ્રી આજે કીધું, એને શુદ્ધ નહીં કીધું. જો કે ઈ છે શુદ્ધ નહીંનો વિષય. પછી કહેશે એમ બોલ્યા, એને શુદ્ધ નહીંનો વિષય એમ પછી કહેશે, પણ અભેદ ભાવે તો એને જ શુદ્ધ નહીં કીધું. ભૂતાર્થ આશ્રિત જે જીવ છે તે સમ્યક દર્શનને પામે. ભૂદત્ત મસ્સીદો ખલુ સમ્મા ઇટ્ટી હવધી જીવો. એ ગાથાનો અંશ, બીજી લીટીઓ. 11મી ગાથાની વાત ચાલે છે. સમજાય છે બધાને? કાલે પણ મેં કીધું હતું, હાથમાં શાસ્ત્ર છે તો જ ટપો પડશે, નહીં તો નહીં ટપો. ગઈકાલે મેં આ તો વાત સહેજ મેં કરી હતી, કાલે સવારે જ મેં કરી હતી ને. કોક એક બેન ને થોડુંક લાઈટ ટપકો આપીને કીધું કે શાસ્ત્ર કેમ નથી રાખતા. કાલે સવારે કીધું હતું. અને સૌભાગ્ય કાલે જ ગુરુદેવશ્રી એક વાત કરી. મીરાબાઈ નાટક જોવા જતા 12 આનાની ટિકિટ લે અને 12 આનાની ચોપડી લે. હા, કેમ કે તમે હું કેવા માંગો છો, તમે હું બોલો છો, ક્યાંથી બોલો છો, એ અમે જોશું. એમાં અમે કઈ એમને તમે કીધું એટલે અમે નહીં માની. જો ગુરુદેવશ્રીની આવી જે વિચક્ષણતા છે, એ એમની આગમ ચક્ષુની સાતિશયતાને બતાવે છે. કેવો ઠોસ આગમ પ્રમાણ સાથે વળગીને તેઓ વાત કરે છે. આજે ઓલી ખાણીયા તત્વ ચર્ચાની વાત કરીને 11મી ગાથાના અનુસંધાનમાં વ્યવહારના 20 બોલ લીધા છે, એવું બોલ્યા. 20 બોલ. અનાદિથી ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો જીવને છે. બરાબર? જીનવાણીમાં પણ વ્યવહારનો આલંબન સમજીને ઘણું કથન કરવામાં આવેલ છે. અને માહુ માહે બધા જીવો પણ, બોલો સાહેબ શું કીધું? હા, પરસ્પરમાં ચર્ચા પણ હા તેમજ કરે છે. તો જીનવાણીમાં કીધું છે, તમે નહીં માનો. આગમ જીનાજ્ઞા બોલ્યા ને, પણ એનો સરવાળો શું છે? ત્રણેયનું ફળ શું છે? ત્રણેયનું ફળ તો સંસાર જ છે. 11મી ગાથાનો ભાવાર્થ બધું ગુરુદેવશ્રી વાંચે. ભૂતાર્થની વ્યાખ્યા, અભૂતાર્થની વ્યાખ્યા, સત્યાર્થની વ્યાખ્યા, મુખ્ય અને નિશ્ચયની વ્યાખ્યા. અરે પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષયભૂત જે પરિપૂર્ણ સ્વભાવ ભાવ છે તે મુખ્ય છે. તેને મુખ્ય કહીને એને નિશ્ચય કીધું છે. નિશ્ચયને મુખ્ય નથી કર્યું, કેમ કે નિશ્ચયનો વિષય તો અશુદ્ધ રાગાદી ભાવો પણ છે, એક દેશ શુદ્ધ ભાવો પણ છે, પર્યાયો પણ નિશ્ચય છે કે નહીં. એટલે નિશ્ચયને મુખ્ય નથી કર્યો, ધ્રુવ દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરીને એને શુદ્ધ નહીં કીધું, એને મુખ્ય કરીને એને નિશ્ચય નહીં. કેટલો માર્મિક, જેને કે ડાયમંડ, હા, કેટલી માર્મિક વાત હતી આ. હા, મુખ્ય તે નિશ્ચય, નિશ્ચય તે મુખ્ય નહીં. પરસેવો છૂટે આને સમજવા માટે. તો આખો આ 11મી અને 12મી ગાથાનો ખૂબ જ અદ્ભુત રીતે મંથન, એમાં નિમિત્તનો બોલ, નિશ્ચય વ્યવહારનો બોલ બધો જ એમાં આવ્યો.
જય ધવલાને ગજબનો આગમ પ્રમાણ ગુરુદેવશ્રીએ આપ્યા. કર્મનો ક્ષય શુભ અને શુદ્ધથી થાય છે, બીજી રીતે નથી. બોલો, શુભ અને શુદ્ધથી થાય છે એમ જય ધવલામાં, પણ એ શુદ્ધની સાથે શુભ છે, માટે એની ઉપચારની વાત કરવામાં આવી છે. ખ્યાલમાં આવ્યું? એક વચ્ચે થોડોક આપણને વૈરાગ્ય બોધ આપતા ગુરુદેવશ્રીએ 400 નંબરના પાને એક નાનકડો અંશ આવ્યો. કોઈ જે કરોડો અબજોપતિ જે પોપટભાઈ હતા, એ પોપટભાઈ નું નામ લઈને ગુરુદેવશ્રીએ થોડોક ઈશારો કર્યો. અરે વખત ચાલ્યો જાય છે જિંદગી, અહીં કહેશે હમણાં. જો અત્યારે આ 119 નંબરની ગાથા ચાલે છે, કેટલા ગુરુદેવ ફોરવર્ડ છે, જો કેટલા ફોરવર્ડ છે. 119મી ગાથા ચાલે છે, હજી તો ભાવાર્થ બાકી છે. 7મા ભાગમાં આવતીકાલે આવશે હજી, બરોબર. પણ 121મી ગાથાનો દાખલો આપ્યો. હા, આવશે એમ. जगत के धंधे में पड़ा हुआ सब जगत अज्ञानी हुआ ज्ञानावरणादि 8 कर्मों को करता है, परंतु मोक्ष के कारण शुद्धात्मा को एक क्षण भी नहीं चिंतवन करता. आ 121મી ગાથામાં એ 3જા અધ્યાયમાં એ વાત આવશે. એની બહુ સરસ ગુરુદેવશ્રીએ છનાવટ કરી. એનો જો પવૈયાજીએ કેવો સરસ અનુવાદ કરેલ છે. ગઈકાલે જ આપણે આ વાંચી ગયા હતા. जग धंधे में फस अज्ञानी विविध कर्म करता दिन रात. આમાં એક બારીક વાત છે. ધંધામાં પડેલો એટલે ધંધો અને વ્યાપારી બહારની વાત નથી. નો કર્મ સાથે ઘર પરિવારના ધંધાની વાત નથી કરતા. ધંધા એટલે અહીંયા 8 કર્મોને કરવા, પણ કર્મ ચેતના સિવાય આ જીવ કઈ કર્યો જ નથી એમ કહે છે. શું સમજાણું? જ્ઞાનાવરણમાં, દર્શનાવરણમાં, મોહનીમાં, મોહનીના પોષણમાં, ચારિત્ર મોહનીના પોષણમાં, અસંયમને લીધે, બીજાની સાથે ઈર્ષા અને દ્વેષને લીધે, અસાતાના વધી વધીને પ્રશસ્ત પરિણામોને લીધે, સાતાના શુભ આયુના, અશુભ આયુના, છલ પ્રપંચ માયાચારી આદિ કરીને અશુભ આયુના, આમ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદની, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય, 8 કર્મો સિવાય આ જીવ કાંઈ કરતો નથી એમ કર્મ ચેતનાને લીધું છે. આમાં ટીકામાં, આ ગાથાની ટીકામાં કર્મ ચેતનાની મુખ્યતાએ લીધી છે. થવી જોઈએ જ્ઞાન ચેતના, હોવી જોઈએ જ્ઞાન ચેતના. કેટલું ડેપ્થ છે તમે વિચારો. जग धंधे में फंस अज्ञानी विविध कर्म करता दिन रात, शुद्धात्मा से हो परान मुख नहीं कर्म वसु करता घात. 8 કર્મોનો ઘાત નથી કરતો. परम मोक्ष का कारण निज शुद्धात्म तत्व का चिंतन कर, क्षण भर भी मत कर प्रमाद તું નિજ સ્વરૂપ કે દર્શન કર. બરાબર, આ તો એક ભાવાનુવાદ કર્યું છે, પણ મૂળ ગાથામાં કેવું છે ખબર? પરંતુ મોક્ષના કારણ જે શુદ્ધાત્માનો એક ક્ષણ માટે પણ ચિંતન કરતો નથી. ઓરિજિનલમાં એવું છે, મોક્ષ કારણું એક ખણું ન વિચિંતઈ અપાણું. આત્માને જે ભાવે મોક્ષ થાય તે કારણનું એક ક્ષણ પણ આ જીવ ચિંતન કરતો નથી. એટલી માર્મિક વાત છે. હા, એટલે કેટલો આમ દરિયો ઉછળે છે. એક પ્રવચન કાફી છે ગુરુદેવ, એક વ્યાખ્યાન કાફી છે. એક તો આ એક સરસ મજાનો ગુરુદેવશ્રીએ દ્રષ્ટાંતમાં આપેલો છે. બાકી તો જયચંદજી છાવડા સાહેબના ભાવાર્થની ઢાળ બનાવીને જે લોકો એમ કહે છે આ તો પંડિતોનું લખેલું છે, આચાર્યોનું ક્યાં? તો ગુરુદેવશ્રીએ 398ના પાને નીચેના એક ફકરામાં બોલ્યા કે ભાઈ આ વચન કોનું છે? પંડિતજીનો છે કે આચાર્યનું છે? ઘણું ગૂઢ છે. વસ્તુ ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ ધ્રુવ એનો આશ્રય કરવાથી સુખરૂપી દશા પ્રગટ થાય છે.
અહીં દુઃખની વાત ચાલે છે ને મૂળમાં. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ મુખ્ય ધ્રુવ, જો આવ્યો શબ્દમાં મુખ્ય ધ્રુવ, એના આશ્રયથી એના અવલંબનથી સમ્યક દર્શન એટલે વસ્તુની સ્થિતિ છે એનું વર્તમાન સત્ય દર્શન. આ એક થોડીક વાત માર્મિક છે. સમ્યક દર્શનનો અર્થ સમજવા જેવું છે. સમ્યક દર્શન એટલે શું? એ વસ્તુની જે જેવી મર્યાદા છે, વસ્તુની જે જેવી સ્થિતિ છે એનું વર્તમાન સત્ય દર્શન, એનું નામ સમ્યક દર્શન. જેથી સુખની પ્રાપ્તિ, એ સમ્યક દર્શન એટલે સુખની પ્રાપ્તિ. સુખ કહો કે સમ્યક દર્શન કહો, એ એક જ વાત છે. બહુ સરસ વાત આમાં કરી. પછી તો ઓલા દેવીલાલજીનો નામ લઈને ગુરુદેવશ્રીએ બોલ્યા છે, ભાઈ જો આ એક નીચેની સાવ છેલ્લી પંક્તિમાં જો મજા આવી જાય એવી વાત છે. આમ તો ટીકામાં છે, પોતાનું જે નિજ સ્વરૂપ છેલ્લી લીટીમાં છે, 398 નંબરના પાને સાવ છેલ્લી લીટી. પોતાનું જે નિજ સ્વરૂપ ધ્રુવ એનું અવલંબન લેવાથી, એનો આશ્રય લેવાથી સંકિત થાય. પહેલો તબક્કો. એનો આશ્રય લેવાથી ચારિત્ર થાય, બીજો તબક્કો. 399 પહોંચ્યા આપણે પહેલી લીટી ઉપર. સંકિત થાય એનો આશ્રય લેવાથી ચારિત્ર થાય, એનો આશ્રય લેવાથી કેવળ જ્ઞાન થાય, એનો આશ્રય લેવાથી સિદ્ધ થાય. બધું આવ્યું ને આમાં? શું બાકી રહ્યું બોલો? હવે આમાં માથાકૂટ કરે, આમાં માથાકૂટ કરે એટલે ગુરુદેવે તરત જ બનાસદાસજીને ઢાળ બનાવ્યા. વાદ વિવાદ કરીને શું કરવું છે ભાઈ? હા, ગાથાના દરેક ગાથાના 5 અર્થ કરવા જોઈએ ને. શું છે આ સાહેબ? 5 અર્થ કરવા જોઈએ એટલે શું? આ જયસેન આચાર્યની વાત છે. જયસેન આચાર્ય પ્રવચન સારની ટીકામાં, સમય સારની ટીકામાં આ બધી મીમાંસા બહુ સરસ કરી છે કે જે ગાથા ચાલતી હોય, જે ગ્રંથ ચાલતો હોય, એનો શબ્દાર્થ, એનો નયાર્થ, એનો મતાર્થ, એનો આગમાર્થ અને એનો ભાવાર્થ. ભાવાર્થ સમજ્યા વિના આગમનો અર્થ નકામો. ભલે ને સમજો હોય આગમનો અર્થ. હમણાં મેં પરમ દિવસે રાત્રિના સ્વાધ્યાયમાં 272, 73 અને 74 આ 3 ગાથાઓની ટીકા મેં વાંચીને બતાવી છેલ્લી 5 મિનિટમાં જ. છેલ્લી 5 મિનિટમાં 272, 73 અને 74. એમાં 274 નંબરની જે ગાથા છે એમાં લખ્યું છે, અભવ્ય જીવ શાસ્ત્રો ભણે છે, અભવ્ય જીવ શાસ્ત્રો ભણે છે, પણ શાસ્ત્રનું ગુણ શું છે? શાસ્ત્રનું ગુણ જે છે કે શાસ્ત્રમાં જે આત્મા 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 ભણે છે એના સિવાય બીજો કોઈ આત્મા છે એ શુદ્ધાત્માની પ્રાપ્તિ એને થવી જોઈએ ને, એવો ગુણ એને થતો નથી. માટે અભવ્ય શાસ્ત્ર વાંચતો હોવા છતાં પણ ખાલી ખમ જ રહે છે. સીધી વાત. આનો અર્થ શું ખબર? દવા તો લે છે પણ દવા અસર નથી કરતી. બોલો, જળુનો મેં દાખલો આપ્યો હતો. હિન્દીમાં એને જળું કહેવાય. જળું જ કહેવાય ને આપણે. જોંક, જોંક હિન્દીમાં જોંક કહેવાય. આજકાલના બધા સ્કિન સ્પેશિયાલિસ્ટો હોય, તમને તો ખબર હશે ને? હા ભૂપતભાઈ, સ્કિન સ્પેશિયાલિસ્ટો હોય ને, આમાં ફોડી ફૂંસ આ બધા થાય ને, પિમ્પલ સાથે બધા થાય, તો ઈ કીડાઓને પાળે. એ લોકો સ્કિન સ્પેશિયાલિસ્ટો રીતસર કીડાઓને પાળે. એને શું કહેવાય? જળું, જોંક, જોંક કહેવાય, જળું કહેવાય, જળું. હા, ઈ જળોદર રોગ. એને છે ને ઈ કીડાને ડિબ્બીમાંથી નાખે અને એમ ચામડીમાં મૂકે. જરીક ચટકા ભરે એવું લાગે, પણ ત્યાંનું સારું અને સાચું જે લોહી છે ઈ નહીં પીવે. ઈ જીભમાં લે જ નહીં, પણ ઈ જે ફોડકીમાં ગંદુ ખૂન હોય ઈ ગંધારા ખૂનને જ પીવે. ડોક્ટરની આજીવિકા થઈ જાય. બનાસીદાસજીએ ઘોર અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અને તત્વના વિરાધક જીવને માટે આ જળો સાથે સરખામણી કરી છે બનાસીદાસજીએ. આ કોઈ મેડિકલ સાયન્સની વાત નથી, આ તો પ્રકૃતિનો જ આ નિયમ છે. ઈ જીવને નાટક સમય સાર તમને કાઢીને બતાવો તમને હમણાં. ઈ દુષ્ટ બુદ્ધિ વાળાને જ્યાં ત્યાં માથાકૂટ સિવાય કાંઈ સૂઝે જ નહીં. ઠોર ઠોર ઠાનત બખાનત ભરમરૂપ એવું લખ્યું છે. ઠોર ઠોર એટલે ઠેક ઠેકાણે, જ્યાં જાય ત્યાં માથાકૂટ, જ્યાં જાય ત્યાં માથાકૂટ. અરે ભાઈ,
તત્વ સાંભળે છે. આજે બોલ્યા ને કેટલી મીઠી મધુરી વાણી, કેવી સરસ મજાની ગાથા, તું અલ્પ દુઃખને પણ સહન ન કરી શકે તો આઠે કર્મોને શા માટે કરે છે? 120 નંબરની ગાથા, જેનો ભાવાર્થ હજી આવતીકાલે આવશે. કેટલી કરુણા, કેટલો વૈરાગ્ય. એટલે વાદ વિવાદ તારે કોની હારે કરવું છે? ભાવાર્થ સમજાવ્યા વિના આગમાર્થ નકામો છે. આગમ ભલે ને તો થોડા ને થોડા પડેલો હોય, ભણેલો હોય, મતાર્થનું ગમે તેટલું જ્ઞાન હોય, સમજાય છે? નયોનું પણ ગમે તેટલું જ્ઞાન હોય, પણ ભાઈ શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ, આ શાસ્ત્રોના અર્થ સમજવાની આ 5 પદ્ધતિઓ છે. એનો અભ્યાસ તે રીતે બરોબર કરવો જોઈએ. એટલે એકંદરે તમે જો 11મી અને 12મી ગાથા સાથે જ આખો આજે વ્યાખ્યાન ફરતો છે. બીજો એક ઇષ્ટોપદેશનો દાખલો ગુરુદેવ શ્રી આજે આપ્યો, એ એક થોડું ધ્યાનમાં લેવા જેવું છે. લકીલી મેં ગઈકાલે જ એનો દાખલો આપ્યો. ધજા જે ફરકે છે પવનને લીધે નહીં, એમ જ બોલ્યો તો. એ આજે દાખલો આવ્યો છે. શાસ્ત્રમાં તો એમ કહેવાય કે પવન તો પ્રેરક નિમિત્ત છે. નહીં, સક્રિય દશા હોવાથી એને પ્રેરક કહેવાય છે. શું કીધું? હા, જો એના માટે શાસ્ત્રોમાં કેવા કેવા વિવેચનો આવે, થોડુંક આ વિષયને સમજો. કે પહેલાના જમાનામાં આપણે પણ સમજો ઘરે લાઈટ ન હોય તો દીવડી કરીએ, દીવો મૂકીને પછી આપણે છોકરું વાંચતો હોય, તો એમાં શિક્ષક પણ ભણાવે છે, ટ્યુશન લે છે, ભણાવે છે, સમજો ઘરે, અને છોકરું વાંચે છે. તો એક નિમિત્ત છે શિક્ષકનું, બીજો નિમિત્ત છે દીવાન. તો શાસ્ત્રોમાં એવું એવું દે મારે, શિક્ષક તો પ્રેરક નિમિત્ત છે અને દીવો તો ઉદાસીન નિમિત્ત છે. મને બતાવો, એક અપેક્ષાએ જેટલી ભૂમિકા, જેટલો યોગદાન શિક્ષકનો છે એટલો દીવાનો નથી. દીવો જો ઓલવાઈ જાય તો ખાક શિક્ષક ભણાવે, આમ આમ વિચારો. એક વાત. બીજી વાત, જીનવાણીમાં જે એને પ્રેરક નિમિત્ત કીધું છે, સક્રિય હોવાથી એને પ્રેરક નિમિત્ત કીધું છે. બાકી તો ઇષ્ટોપદેશમાં સ્પષ્ટ કીધું છે, ગતે ધર્માસ્તિકાયવત. ગતિમાં જેવી રીતે ધર્માસ્તિકાય ઉદાસીન નિમિત્ત છે, એ ઉદાસીન જ છે. એ માછલાને કઈ જબરદસ્તી પકડી પકડીને ગતિ નથી કરાવતો. તોયમ જહ મચ્છાનમ, દ્રવ્ય સંગ્રહમાં આવી ભાષા છે. જેવી રીતે તોય એટલે પાણીમાં માછલું તરતું હોય તો તરતી માછલીને ધર્મ દ્રવ્ય નિમિત્ત બને. ઠીક હે, પરાને પરાને ધરાર નહીં ચલાવે એને. કર્તા કર્મ અધિકારના પ્રવચનોમાં ગુરુદેવ શ્રી એક વાક્ય વારંવાર બોલે છે, જે પોતાનું કરે એને બીજો કોણ કરે? શું કીધું? જે પોતાનું કરે એને બીજો કોણ કરે? અને જે પોતાનું ન કરે એને બીજો કોણ કરે? વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિના પ્રકરણમાં આ વાત ગુરુદેવ શ્રી બહુ બોલે છે. દરેક દ્રવ્ય પોતાનું કરે એને આવીને બીજો કોણ કરાવે? મરીચી ભવમાં ભટકવાના ભાવો પોતે પોતાના કરે ને આદિનાથ શું કરે? અને દિવ્ય ધ્વનિ નહીં સાંભળવાના ભાવને તેઓ કરે તો આદિનાથ શું કરાવી આપે કે તું દિવ્ય ધ્વનિ સાંભળ? જે પોતાનું કરે એને બીજો કોણ કરે? એક નિયમ. બીજો, જે પોતાનું ન કરે એને બીજો કોણ કરે? અરે અકાર્ય કારણત્વ શક્તિનું વસ્તુ સ્વરૂપ છે. કેટલો આમ હથેળી ઉપર રાખી મૂકેલા આંબળાની જેવી સ્પષ્ટ વાત છે. અને અહીંયા આપણે હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાંતાને. એટલે એક આ ધર્માસ્તિકાયના સંદર્ભમાં એમાં એક ગુરુદેવશ્રી બહુ જબરદસ્ત, એની હિંમતની દાદ દેવી પડે. તમારે જો ઝડપથી મળી જાય તો ગ્રંથમાં જોજો શું બોલ્યા છે ગુરુદેવશ્રી. 397 નંબરના પાને વચ્ચે ગુરુદેવ મુમુક્ષુ બોલ્યા, પ્રેરક નિમિત્ત છે ને, એમ બોલ્યા પ્રેરક નિમિત્ત છે ને. તો ગુરુદેવશ્રીનું વાક્ય સાંભળો ધ્યાનથી. પ્રેરકની વ્યાખ્યા એ તો નિમિત્તના ભેદ છે, બરાબર?
એ તો નિમિત્તના ભેદ છે. પરને માટે તો શું છે? ઉદાસીન જ છે. પરને માટે ધર્માસ્તિકાયવત બેય છે. બેય એટલે બોલો. હા, પ્રેરક અને ઉદાસીન એ બેવ એવા જ છે, ધર્મ દ્રવિડ એવા જ છે. અરે હમણાં પરમાર્થ પ્રકાશમાં જે વાત આવશે, આત્મા બીજાનું કરવા માટે પાંગળો છે. 2 દિવસ પહેલાના જ ગાથામાં આપણે બોલ્યા છે, બીજાનું કરવા માટે પાંગળો છે. મારે એટલું જ કહેવાનું મન છે. કૃપાળુ દેવ એમ કહે છે કે તણખલાના 2 કટકા કરવાની શક્તિ અમારા ટચલી આંગળીમાં નથી. આપણામાં તો મકાનો બનાવવાના, પૈસા કમાવવાના, પંડિતાઈ કરવાના, ગામને સમજાવવાના. હા, કેવા અજ્ઞાનના શલ્યો છે, કેટલી મોહની તીવ્રતા છે, વિચાર કરો તો. એટલે ભાઈ હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન. કર્તૃત્વનું ઝેર છે, કર્તૃત્વનું અજ્ઞાન છે આ. એટલે આવો આનો રસાસ્વાદન આવા ગ્રંથોનો, આવા પ્રવચનોનો વારંવાર આપણે કરવો જોઈએ. ઘણા બધા પ્રકરણો અને પ્રમેયો મેં આજના પ્રવચનમાં કીધા છે. એની ગંભીરતા, એના ગૂઢ ભાવો બધા આપણે વિચારીએ. ગઈકાલે તો ભર્તૃહરિનો વૈરાગ્યનો કેટલો સરસ પિંગળાની વાત કરી. આહાર ઓરવા જયારે આવે ભર્તૃહરિ, ત્યારે પિંગળા શું કહે? મારો જોગીરાજ, ખીર બનાવું તમે ખમો. નહીં, મારી જમાત ચાલી જાય છે, મારે હવે વૈરાગ્ય થયું છે, મારે ખીર નથી. કોઈ ઇતિહાસ છે ભર્તૃહરિનો. એમાં ને એમાં શાંતિનાથ પુરાણની વાત કરી. હું આપને પૂછું, કેટલા લોકોએ આપણે જોયા છીએ શાંતિનાથ પુરાણ? ગુરુદેવ તો શાંતિનાથ પુરાણમાં આવે છે એમ કરીને શાંતિનાથ પુરાણની બધી વાત કરી. ભાઈ બધા પ્રથમાન યોગના ગ્રંથો, આ બધા પુરાણ શાસ્ત્રો, બધા વાંચન હોવું જોઈએ. 2, 4, 6 કલાક ગુરુદેવશ્રીનો એક પ્રવચન એવો નથી હોતો જેમાં 6, 7, 8, 10 ગ્રંથોના કોટેશન સંદર્ભો ન આવતા. અપૂર્વ અવસરમાં ઈશ તો કહેવા માંગે છે, સંયમના હેતુથી યોગ પ્રવર્તન. સંયમના હેતુથી યોગોનું પ્રવર્તન થાવ, બીજા કોઈ લૌકિક અપેક્ષાએ નહીં. 5મો જે કાવ્ય છે, બસ ત્યાં પહોંચાડી પછી આપણે વાત કરશું. વિશેષ તો એની ચર્ચા પછી લેશું જ આપણે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના. કાલે તો નહીં, પણ પરમ દિવસના સ્વાધ્યાયમાં આપણે થોડીક એની ઝલક લીધી હતી. મને આજે એક વિચાર આવે છે, આપ સૌને કહું. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં એક બહુ માર્મિક વાત આવે છે, સમજજો, પકડજો એ વાત. બેન જોશનાબેન, યોગ રહિત ક્યારે થવાય છે? બોલો, તમે લોકો જે ઓનલાઈન સાંભળો છો બધા જવાબ આપો. યોગ રહિત દશા કયા ગુણસ્થાનમાં, એમ પૂછો છો? છઠ્ઠે? સુરત વાળા તો છઠ્ઠે બોલો છો. યોગ રહિત દશા કોને હોય? શ્રાવકને, શ્રમણને, અરહંતને કે સિદ્ધને? અરે સિદ્ધ ભગવાન જ હોય ને યોગ રહિત. ફડાક દઈને જવાબ આવવો જોઈએ. યોગ રહિત તો સિદ્ધ ભગવાન જ હોય ને. ગુરુદેવ એક વાત કહેતા હોય છે, ચોથે ગુણસ્થાને પણ જ્યારે સાધકને નિર્વિકલ્પ અવસ્થા આવી જાય છે, ત્યારે જેટલા સમય માટે પણ તેઓ યોગ રહિત હોય છે, નિર્વિકલ્પ હોય છે, ત્યારે એ અંશે અયોગી થઈ જાય છે. હવે હું આ કાવ્યની વાત કરું. બસ સંયમના હેતુથી મારા યોગો પ્રવર્તો, સંયમની હેતુથી મારા યોગો પ્રવર્તો, એની જ હોશો હોવી જોઈએ કે યોગ રહિત અયોગી દશાની હોશો હોવી જોઈએ. ભરતજી ઘર મેં ભી વૈરાગી, એમ કહેવાય ને. દુનિયાને રાગી દેખાય,
કેવળીઓને વૈરાગી દેખાય અને કેવળ જ્ઞાનમાં તો એ ભાવિ સિદ્ધ દેખાય. જો કે વર્તમાનમાં જ સિદ્ધ છે એવો જ દેખાય છે એને. અરે સંયમના હેતુથી યોગ પ્રવર્તના એ તો એક અસ્થાન રાગ વંચનાર્થમ. ગઈકાલે ગુરુદેવશ્રી યાદ કર્યા હતા પંચાસ્તિકાયને. અશુભ રાગ વંચનાર્થમ અસ્થાન રાગ વંચનાર્થમ કદાચિત જ્ઞાનીનો અપી ભવતી ઇયમ ભક્તિ. જે વીતરાગી સર્વજ્ઞ ભગવાન પ્રત્યેની જે પ્રશસ્ત પરિણામ વાળી જે ભક્તિ છે, આ જે વિધાનો છે, આ પૂજાઓ છે, આ જ્ઞાનીને માટે અનિવાર્ય નથી. ઈ કોની પૂજા કરે? દુનિયા એની પૂજા કરે. વંદના સ્તુતિ સ્તવન આવશ્યક કયા છે? અનિવાર્ય નથી કયા? મુનિરાજ માટે. મુનિરાજ પોતે પંચ પરમેષ્ઠીઓમાં છે કે નહીં? પરમેષ્ઠી કોને કહેવાય? જે પરમ પદમાં સ્થિત હોય એને પરમેષ્ઠી કહેવાય ને. તો પોતે જ પરમ પદમાં સ્થિત છે, ઈ કોની પૂજા કરે? પરમાત્મા પ્રકાશમાં એ વાત આવી હતી, ન કોઈનું વંદન, ન કોઈનું નિંદન, ન પ્રતિક્રમણ. જ્ઞાની આ કઈ કરતો જ નથી. કેમ કે અપ્રતિક્રમણપણાનો કોઈ પાપ જ્ઞાનીથી હોતો જ નથી, એટલે પ્રતિક્રમણપણું પણ એને નથી હોતો. બોલો, આ અધ્યાત્મ કેવો જોર કહેવાય આને. એક સરળ પ્રશ્ન પૂછો. જ્ઞાન ભાવ ખાલી જગ્યા, અજ્ઞાન ભાવ ખાલી જગ્યા. શું કહે છે નાટક સમયસારમાં? જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાન ભાવ અજ્ઞાની કરે. જ્ઞાનીને જ્ઞાન ભાવ જ થાય. અજ્ઞાન ભાવોની ગણતરી જ્ઞાનીની પરિણતિમાં ન હોય. એટલે પંચાસ્તિકાયના પ્રવચનમાં એક વાત આવી હતી. કહેવાય તો છે કે જ્ઞાનીને ભૂમિકા પ્રમાણે કર્મ ચેતના અને કર્મ ફલ ચેતના હોય છે, પણ ગુરુદેવ બોલ્યા એ તો બધી કહેવાની વાત છે. જ્ઞાનીને જ્ઞાન ચેતના સિવાય બીજી કોઈ ચેતના હોતી જ નથી. છે યાદ આવ્યું કઈ? હા, જ્ઞાનીને જ્ઞાન ચેતના જ હોય છે. કર્મ અને કર્મ ફળ ચેતનાની વાત જ નહીં કરો તો. આ બધા જો દ્રવ્યાન યોગના રહસ્યો છે, ગજબના ઊંડા ભાવો છે બધા. તો મારો પ્રશ્ન હજી ઉભો છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના કેટલી હોશો રાખવાની? હોશો નહીં રાખવાની એની. એ ભૂમિકા પ્રમાણે આવ્યા વિના નહીં રહે. વ્યવહારે પુરુષાર્થ કરવું એમ કહેવાય, પરમાર્થે ઈ ભવિતવ્ય આવ્યા વિના નહીં રહે. કેટલું આમ મધ મીઠું લાગે ને આપણને, તો કેટલું સારું લાગે. ઓહો, કેવી ભાવના છે. સંયમના હેતુથી યોગ પ્રવર્ત. તો યોગ પ્રવર્તના કીધું ને, યોગ પ્રવર્તના. જૈન દર્શન તો શું કહે છે? યોગ રહિત થવાની વાત છે ને. યોગ પ્રવર્તનામાં સંસાર છે કે મોક્ષ છે? બોલો સાહેબ. યોગ પ્રવર્તાવવામાં સંસાર છે કે મોક્ષ છે? બોલો તમે લોકો, બોલો બધા. સાહેબ શું કીધું? મોક્ષ. એવું કઈક બોલે ને? હા, અરે યોગોના પ્રવર્તનમાં જો મોક્ષ હોત તો વિપુલાચલને મૂકીને પાવાપુરી જવાની ભગવાન મહાવીરની જરૂરત ન પડત. ગઈકાલે જ બોલ્યા, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે એકાંત મિથ્યાત્વ ભાવ છે. પાપ ભાવ નથી કીધા. વિચારો, યોગોનું પ્રવર્તન તો કીધું છે, પણ અહીંયા ભૂમિકા પ્રમાણે આપણે સમજવું. ચૌદમી 15મી ગાથામાં અને કર્તા કર્મ અધિકારની 72, 74 નંબરની ગાથામાં વગેરે એક વાત આવે છે, ધર્મ પ્રવર્તન, ધર્મ તીર્થ. તો ધર્મ પ્રવર્તન અને ધર્મ તીર્થ અંદર હોય કે બહાર હોય? તો અહીંયા તો સંયમના હેતુથી યોગ. આવા મુનિ ભગવંતોએ આટલા બધા શાસ્ત્રો લખ્યા, આપણા ઉપર અનંત ઉપકારો કર્યા, બધી વાત સાચી. વિદેશ ક્ષેત્રમાં ગયા અને વિદેશ ક્ષેત્રમાંથી આવીને આવા શાસ્ત્રો લખ્યા, પરમાગમ લખ્યા, આપણા ઉપર અનંત ઉપકાર છે, આમ છે તેમ છે. ચલો, આપણા ઉપર અનંત ઉપકાર છે, આપણા સ્વાર્થની વાત થઈ.
હવે એનો અંતરાત્મા દાજો છે કે નહીં એ વિચારો. એને દાજ જ મળી છે ને. એનો સંસાર વધ્યો છે કે સંસાર ઘટ્યો છે? શાસ્ત્ર લખવાના ભાવમાં એનો સંસાર વધ્યો કે સંસાર ઘટ્યો? જો હિંમત હોય તો બોલજો આપ. નિયમથી સંસાર વધ્યો છે. તો પછી સંયમના હેતુથી યોગ પ્રવર્તાવવાની વાત ક્યાં થઈ? એટલે હું આનો વિરોધાભાસ પક્ષ મૂકું છું તમારી સામે. આ બધો અર્થ કરવાની પદ્ધતિ છે. હા, કાલે હું આપને ભાવના બોધ, જે શ્રીમદજીનો જે ગ્રંથ છે ભાવના બોધ, એમાં સૌથી પહેલી અનિત્ય ભાવનાની કથા છે. બહુ સરસ. અનિત્ય ભાવના, વિદ્યુત, લક્ષ્મી, પ્રભુતા, પતંગ, એ આખું કાવ્ય, એનો અર્થ અને એના ઉપરની કથા. થોડુંક વાંચો, થોડુંક અભ્યાસ કરીએ આપણે. કેવું ગજબનું એનું ચિંતન છે. સર્વજ્ઞનું ધર્મ સુશરણ જાણી અશરણ ભાવના. અશરણ ભાવનામાં અનાથી મુનિની કથા એ ઉત્તરાધ્યાયમાં આવે છે. સ્થાનકવાસી એ અનાથી મુનિ અને શ્રેણિક વચ્ચેના સંવાદ બહુ અદભુત છે. સમજો એક થોડીક એની હું ટ્રેલર બતાવું તમને. અનાથી મુનિ સાવ નિર્ગ્રંથ છે, અકિંચન્ય છે, કાંઈ છે ને એની પાસે. તો રાજા શ્રેણી કહે છે, તમે સાવ કેમ ભિકારવાળા, સાવ આમ બેચારા થઈને ફરો છો? તમને હું આ વૈભવ આપું, તમને આ રાજમહેલ આપું, તમે સનાત થાવ, તમે અનાથ કેમ? તો અનાથી મુનિ પોતાના અનાથપણાની વાર્તા કરે છે. પૂર્વ ભાવમાં હું આમ હતો તેમ હતો. એના બધા 7-8 બધા પક્ષ કહે છે, વાત કરે છે. એને જે નેત્રનો રોગ થયો હતો એ નેત્રના રોગ સંબંધી ક્યાં ક્યાં મને અશરણપણાના દર્શન થયા, અને અશરણપણાના દર્શનમાં જ્યાં ત્યાં અશરણપણું અને જ્યાં ત્યાં મારું અનાથપણું, એટલે હું ખરા અર્થમાં અનાથપણું છું. પોતાની વાત કરી. અને શ્રેણિકને કીધું, મારી વાત તું જવા દે, ખરેખર તો અનાથ તો તું છે. જે રાજપાટનો તને બહુ લોભ છે ને, તને રાજપાટનો બહુ તને અભિમાન છે ને, મને સમજાવવા માટે આવ્યો છે ને, ખરેખર તો અનાથ તું છે. તારે સનાત જો થવું હોય તો સર્વજ્ઞનું ધર્મ સુશરણ જાણી. એમ એ કાવ્યનું અર્થઘટન કર્યું છે. 2, 4, 6 કલાક સ્વાધ્યાય કરવું. એટલે આના બધા પૂર્વાપર પક્ષો જે છે, સંયમના હેતુથી યોગ પ્રવર્તના. પણ આગળમાં જે ડેપ્થ છે, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન, જે કાલે જ પરમ દિવસે મેં કીધું હતું, પહેલા જીવનમાં સંયમ અને નિયમોની આધીનતાનો મહિમા હોવો જોઈએ. કાં ઢોર અને પશુઓને ખૂંટેથી બાંધી રાખવામાં આવે છે કે ઉલાળા નહીં કરે? ખૂંટીઓ કેમ હોય છે? ભેંસ હોય, બળદ હોય, એને ખૂંટેથી કેમ બાંધીને રાખવામાં આવે છે? એ હરે પરે ચરે નહીં માટે. ખ્યાલમાં આવ્યું? એમ તો નિયમોના ખૂંટેથી બંધાઈને રહેજે, એને માટે ચરણાનયોગ છે. નહીં તો અમારી તો છૂટ છે. આપણે તો કેવી ભાષા બોલીએ, તમે રાત્રે વાપરો કે મોડું બંધ છે? તું કોને પૂછે છે આ પ્રશ્ન? બોલો જ્યોત્સનાબેન. હા, સાધર્મી ને સાધર્મી આવું પૂછે? તારું મોડું ખુલ્લું છે કે વાપરો છો કે શું છે? આ ભાષા જ ન હોય. સૂર્યાસ્ત પછી તો ખાન પાનની ભાષા જ નહીં હોય. આ ચરણાનયોગ કેદી આપણે વાંચશું, કેવી રીતે આપણે વિચારશું? હા, ખ્યાલમાં આવે છે બધાને? આવું ભાઈ, થોડોક અભ્યાસ, થોડોક સ્વાધ્યાય, થોડુંક ચિંતન. બહુ અદભુત કાવ્ય છે આ. આને તો બહુ વિશ્વ પટ પર આમ જેને કે વિશાળ દ્રષ્ટિએ આપણે આ કાવ્ય લેશું. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન, જો તે પણ જો જીન આજ્ઞાની આધીનતા રહે, પણ એ જ્યાં જ્યાં જે યોગ્ય છે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિ. સાવ નિરર્ગલ જે પ્રવૃત્તિ છે, નિરર્ગલ, હા, અંકુશ નથી માથે,
એવી તો પાપ પ્રવૃત્તિ તો છે જ નહીં, પણ અહીંયા જે શુભ ભાવની આધીનતા, જેના આજ્ઞાની આધીનતા છે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, કેમ કે અમારો તો પ્રયોજન એટલું જ છે, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. આગમ, અધ્યાત્મ, દ્રવ્યાન યોગ, ચરણાન યોગ, સાંગોપાંગ દ્રષ્ટિએ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જને, એવી દ્રષ્ટિએ આવા બધા શાસ્ત્રોનો આપણે અવગાહન કરવું જોઈએ, તો જ જિનાગમનો મૂળ હાર્દ આપણા પકડમાં આવે અને સમજાય એવું છે. બાકી તો આવ્યા સાંભળ્યું ન સાંભળ્યું બધું એક સરખું જ છે. આમ ખૂટેથી બાંધીને બેસો, કલાક 2 કલાક 3 કલાક બેઠા, રજે રજ ખ્યાલમાં આપણને આવો જોઈએ. આજે લગભગ 41 મિનિટ તો આપણે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે 11મી 12મી ગાથાને આધારે પરમાત્મ પ્રકાશમાં જે આવેલો વિષય ભૂતાર્થ અને અભૂતાર્થ સંબંધીનો જ વિશ્લેષણ વિસ્તારથી લીધું, અને શ્રીમદજીના સાહિત્યને આધારે 5મો જે કાવ્ય છે એને આધારે પણ થોડી ચર્ચા કરી છે. એનું વિશ્લેષણ વિસ્તારથી જ્યારે આવશે ત્યારે આવશે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो